જો તમારું બાળક બરાબર બોલતું ન હોય અને કોઈ તમને કહે કે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાથી તે બરાબર બોલતું થઈ જશે, તો આ વાત માન્યામાં નહીં આવે, પરંતુ આ હકીકત છે. ખેડાના નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવસે હજારો લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ બોર ઉછાળી પોતાની માનતા પૂરી કરે છે. આજના દિવસે આ મંદિરમાં આશરે 15 ટન કરતાં પણ વધારે ભક્તો દ્વારા બોર ઉછાળવામાં આવ્યા. આજના દિવસે આ સંતરામ મંદિરમાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. મારું નામ જેમિની પટેલ છે. યુએસએમાં રહું છું. મારો સન અત્યારે 4.5 યરનો છે, પણ 4 વર્ષનો હતો ત્યારે તે 3 વર્ષનો તે બિલકુલ નહોતો બોલો, 7 વર્ષનો. હું અહીંયા લાસ્ટ યર આવી, મેં સંતરામ મહારાજની બાધા રાખી, બોરા ઉછાળ્યા, તે બીજે જ દિવસ પોપટની જેમ એકદમ ક્લિયર બોલતા થઈ ગયો. એટલે મને તો ખુદનો વિશ્વાસ છે અને એક્સપિરિયન્સ છે. બાબાની મેં બાધા રાખેલી છે, એ બોલતો નહોતો, એકદમ ચોખ્ખું એનાથી સ્પષ્ટ સંભળાતું નહોતું. એના માટે એમની બાધા રાખેલી કે જ્યારે બી એ ચોખ્ખું એકદમ કમ્પ્લીટ બોલતો થઈ જશે ત્યારે હું અહીંયા પોષી પૂનમમાં આવી અને બોરની પ્રસાદ હું ચડાવીશ એમ.